એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। નર્મદા જિલ્લાના તાલુકા મથક તિલકવાડાના સર્વાંગી વિકાસ અને તેના ઐતિહાસિક વારસાના સંરક્ષણની માંગ ફરી એકવાર પ્રબળ બની છે। તિલક રાજાના નામ પરથી ઓળખાતા તિલકવાડા તેમજ ગ્રામ દેવતા તિલકેશ્વર મહાદેવના પવિત્ર ધામે દર વર્ષે પૂર્ણ પરિક્રમા, ઉત્તરવાહિની પરિક્રમા અને પંચકોશી પરિક્રમા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા અર્ચન માટે પહોંચે છે। તેમ છતાં અહીં આવેલા ઐતિહાસિક તિલક રાજા ગેટ, પ્રાચીન નર્મદા ઘાટ અને અન્ય વારસા સ્થળોની યોગ્ય જાળવણી અને સંરક્ષણ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તિલકવાડા તાલુકા મથક હોવા છતાં એસટી ડેપો, જાહેર બાગ, રમતગમતનું મેદાન, જાહેર શૌચાલય, આધુનિક સ્મશાન ગૃહ, નર્મદા ઘાટની સંરક્ષણ દિવાલ તેમજ આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ જેવી પાયાની સુવિધાઓનો વિકાસ સમયની માંગ બની ગયો છે। વધતી વસ્તી અને યાત્રાળુઓની અવરજવરને ધ્યાનમાં રાખીને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવાનું નાગરિકો માની રહ્યા છે। આ ઉપરાંત હાલમાં જર્જરિત અને બિનઉપયોગી બની ગયેલી સરકારી ઇમારતો તથા તેમની કિંમતી જમીનનો ઉપયોગ જાહેર સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવે તો જાહેર સંપત્તિનો સદુપયોગ થશે અને તાલુકા મથકની અનેક જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થઈ શકશે। સ્થાનિક નાગરિકોએ તંત્ર અને જનપ્રતિનિધિઓને અપીલ કરી છે કે તિલકવાડાના ઐતિહાસિક અને ધાર્મિક વારસાનું સંરક્ષણ કરતા આધુનિક સુવિધાઓના વિકાસ માટે જનભાગીદારી સાથે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવે। સ્થાનિકોના મત મુજબ તિલકવાડાનો વિકાસ માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ તેની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક ગૌરવ જાળવી રાખીને સર્વાંગી વિકાસ કરવામાં આવે તો તિલકવાડા નર્મદા જિલ્લાના આદર્શ તાલુકા મથક તરીકે નવી ઓળખ ઊભી કરી શકશે।